પાનોલી જીઆઈડીસીમાં આવેલી ચિદાકાસ કંપનીનો ઝેરી ધુમાડાનો કારોબાર. ઝેરી ધુમાડાથી 1 કિલોમીટરના વિસ્તારના વૃક્ષો બળીને ખાક થઈ ગયા. પાનોલીમાં જે કંપનીનું કામ ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવાનું અને પર્યાવરણનું સંભાળ રાખવાનું છે, તે જ કંપની આજે પર્યાવરણ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ પાનોલી જીઆઈડીસીમાં આવેલી ચિદાકાસ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની. આ કંપનીની ચીમનીમાંથી નીકળતો ઝેરી ધુમાડો આસપાસના 1 કિલોમીટરના વિસ્તારમાં મોતનું તાંડવ મચાવી રહ્યો છે. આ કેમિકલના ઝેરી ધુમાડાની જીવલેણ અસર છે. કંપનીની આસપાસ આવેલી અન્ય કંપનીઓના ગ્રીન બેલ્ટના લીલાછમ વૃક્ષો અને છોડવાઓ બળીને ખાક થઈ ગયા છે. મોટા મોટા વૃક્ષો આજે મૃત અવસ્થામાં ઊભા છે. આ ગંભીર પ્રદૂષણને કારણે આસપાસની કંપનીઓના સત્તાધીશો પણ ફફડી રહ્યા છે, કારણ કે તેમના કામદારોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઝેરી ધુમાડાની આડઅસર માત્ર જીઆઈડીસી પૂરતી સીમિત નથી, પરંતુ પાનોલીમાંથી પસાર થતા અત્યંત વ્યસ્ત નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ પર્યાવરણના ફેફસા સમાન વૃક્ષો પણ આ પ્રદૂષણના કારણે સુકાઈને લાકડા બની ગયા છે. હાઈવે પર આવેલી હોટલના માલિકો અને ત્યાં રોકાતા મુસાફરો પણ આ કંપનીના પાપે ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે. સૌથી ભયાનક સ્થિતિ ભડકોદરા અને બાકરોલ ગામની છે. આ નિર્દોષ ગ્રામજનોના માથા પર દરરોજ આ ઝેરી ધુમાડો મંડરાતો રહે છે. માનવ જીવન અને પર્યાવરણ પર આની અત્યંત ઘાતક અસર દેખાવા લાગી છે. લોકો ગુંગળામણ અનુભવી રહ્યા છે. પરંતુ સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ છે કે આસપાસની કંપનીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીમાં લેખિતમાં ફરિયાદો કરી છે, છતાં કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી. જીપીસીબી, ડીસ અને સીપીસીબી જેવી મોટી સરકારી સંસ્થાઓ આ પ્રદૂષણ ફેલાવતી કંપની સામે આંખ આડા કાન કરીને બેઠી છે. શું કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે? જો સમયસર ચિદાકાસ એન્વાયરો કંપની વિરુદ્ધ કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે અને ફેક્ટરી સીલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાનોલી અને તેની આસપાસના ગામોમાં શ્વાસ લેવા માટે શુદ્ધ હવા પણ નહીં બચે. તંત્ર જાગે અને આ પ્રદૂષણ ફેલાવતી કંપની સામે તાત્કાલિક એક્શન લે તે અનિવાર્ય છે. અને ખાસ નોંધવું જરૂરી એ છે કે હજારોની સંખ્યામાં જે વૃક્ષો બળીને ખાક થયા છે આ કંપનીના પ્રદૂષણના પાપે, તો તેની સામે જે પર્યાવરણને નુકસાન થયું છે તેનો પણ દંડ વસૂલ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.